ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડ્રગ્સ સામે યુદ્ધ અમદાવાદમાં સાયક્લોથોનથી જાગૃતિ મહાઅભિયાન, પોલીસ અને યુવા શક્તિ એક મંચ પર। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ડ્રગ્સ મુક્ત સમાજનો સંદેશ આપ્યો હતો। દર વર્ષે 26 જૂનના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ડ્રગ્સના વધતા દૂષણ સામે જનજાગૃતિ લાવવા અને યુવાનોને નશાની લતથી દૂર રહેવા પ્રેરિત કરવા માટે સાયક્લોથોન યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગુજરાતના ડીજીપી જીએસ મલિક, અમદાવાદ શહેર, અમદાવાદના ગ્રામ્ય અને ગાંધીનગરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, ગ્રીન રાઇડર્સ, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા। ગુજરાતને મળેલા 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાના અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના કારણે ડ્રગ્સની હેરાફેરી એક મોટો પડકાર બની રહી છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ નેટવર્ક સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને નશાના દૂષણથી બચાવવાનો રહ્યો હતો। સાયક્લોથોન દરમિયાન સે નો ડ્રગ્સ અને ડ્રગ ફ્રી ગુજરાતના સંદેશ સાથે ભાગ લેનારાઓને સમાજને નશાमुक्त બનાવવાનો संकल्प લીધો હતો। आज 26 जून को अंतर्राष्ट्रीय ड्रग विरोधी दिवस, जिसको वर्ल्ड ड्रग डे भी इंटरनेशनली बोलते हैं, उसके अनुसंधान में यहाँ पे एक साइक्लोथॉन का आयोजन किया गया, जिसमें हमारे पुलिस के एसपी एंड अबव और पुलिस के बाकी कर्मचारी और कुछ प्राइवेट और स्टूडेंट्स लोगों ने भी इसमें हिस्सा लिया। इसका मुख्य उद्देश्य ये था कि लोगों को ड्रग का जो इश्यूज बढ़ रहे हैं, चैलेंजेस बढ़ रहे हैं, ड्रग का जो दूषण बढ़ रहा है, लोग इसका सेवन कर रहे हैं, उससे लोगों को जागृत करना। पुलिस इस मुहिम में बहुत ही एज ए वॉर, मतलब युद्ध के धोरण से हम कार्रवाई कर रहे हैं। एजेंसियां ही नहीं, चाहे वो एंटी नार्कोटिक्स टास्क फोर्स हो, एटीएस हो, क्राइम ब्रांच, एसओजी के साथ साथ लोकल पुलिस स्टेशन पे भी ज़्यादा से ज़्यादा ड्रग पैडलर को पुलिस पकड़े, कार्रवाई करे। लेकिन ड्रग का जो दूषण है ये केवल पुलिस के ही एक्शन से ख़त्म नहीं होगा। इसके लिए समाज के सभी वर्ग, खास करके जो पेरेंट्स हैं यूथ के, घर में वो देखें कि कैसा यूथ का, वो लड़के का कैसा बिहेवियर है, लड़का लड़की, और टीचर्स हैं उनका भी बहुत बड़ा इसमें कंट्रीब्यूशन हो सकता है। वो स्कूल में अच्छी शिक्षा दें, दूषण के बारे में बताएं कि कितना नुकसान युवा पीढ़ी को हो रहा है। तो इसमें सभी समाज के सभी वर्ग जुड़ा है ताकि इसको निस्नाबूद हम इसको